એનડીએની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। એનડીએના તમામ સંસદ સભ્યોએ પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરી દીધી છે। એનડીએએ પ્રેસિડેન્ટ સામે સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી દીધો છે અને પ્રધાનમંત્રીની શપથવિધિ 9 તારીખે યોજાવાની છે। તો આ શપથવિધિમાં કયા કયા વિદેશના નેતાઓ હાજર રહેવાના છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી। આપની સાથે તમામ ચર્ચાઓ અને તમામ અટકળોને પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે। નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ એનડીએને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે। સાથે સાથે મહારાષ્ટ્રથી શિવસેનાના એકનાથ શિંદેએ પણ પોતાનો ટેકો જાહેર કરી દીધો છે। એનડીએની બેઠકમાં તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને પોતાનો ટેકો જાહેર કરી દીધો હતો। ત્યારબાદ આ દરેક સંસદ સભ્યોએ પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીની નિયુક્તિ પણ કરી દીધી હતી। આજે એનડીએ કેબિનેટ મિનિસ્ટ્રી માટેના નામો રાષ્ટ્રપતિને મોકલી આપ્યા છે અને સાથે સાથે એનડીએ સરકાર બનાવવા માટેનો દાવો પણ રાષ્ટ્રપતિ સામે કરી દીધો છે। હવે કાલે રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપશે અને સાથે સાથે પ્રધાનમંત્રીની શપથવિધિ પણ થશે। આ શપથવિધિમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે અને ભારતની એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી પ્રમાણે તેમણે કહ્યું છે કે નેબરહુડ ફર્સ્ટની નીતિ અંતર્ગત અમે ભારતના દરેક પડોશી દેશોના મોટા ડેલિગેટ્સને ઇન્વાઇટ કર્યા છે। આ ડેલિગેટ્સમાંથી બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના અને સેશલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહેમદ અફીફ પણ હાલ દિલ્હી ખાતે આવી ચૂક્યા છે। તમે પહેલાં તે દ્રશ્યો જોઈ લો। આ ઉપરાંત શ્રીલંકાના પ્રેસિડેન્ટ, માલદીવ્સના પ્રેસિડેન્ટ, નેપાળના પ્રાઇમ મિનિસ્ટર, ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટર, મોરેશિયસના પ્રાઇમ મિનિસ્ટર અને એશિયા લોકો પાયલટ સુરેખા યાદવ પણ શપથવિધિમાં હાજર રહેવાના છે। આવતીકાલે એટલે કે 9 જૂને શપથવિધિ યોજાવાની છે। આ શપથવિધિ તમે મીડિયા રેવોલ્યુશન ચેનલ પર લાઈવ નિહાળી શકશો। તેના માટે મીડિયા રેવોલ્યુશન ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને નોટિફાઈ મી બટન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ શપથવિધિ ચાલુ થશે ત્યારે તમારા મોબાઈલમાં એક નોટિફિકેશન આવશે અને તમે ત્યારે આ આખી શપથવિધિ લાઈવ નિહાળી શકશો। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આજના વિડીયોમાં આટલું જ। મને અને મારા સાથી જયદેવને રજા આપશો। નમસ્કાર।